તો આપણે અભ્યાસ કરી રહ્યા છીએ ધોરણ 11 વિષય બાયોલોજી ચેપ્ટર નંબર 5 સપુષ્પી વનસ્પતિની બાહ્યાકાર વિદ્યા. તો એમાં આપણે છેલ્લા લેક્ચરોમાં ફળની વ્યાખ્યા સમજ્યા, ફળના પ્રકારો વિશે આપણે માહિતી લીધી અને એના ઉદાહરણો જોયા. હવે એની અંદર જઈશું. ફળની અંદર આપણે જઈએ તો સામાન્ય રીતે આપણને જોવા મળે બીજ, બરાબર. તો છેલ્લા લેક્ચરોમાં આપણે ફળ છે, બરાબર, એની વાર્તા પૂરી કરી. હવે આ લેક્ચરની અંદર આપણે જે વાર્તા કરવાના છીએ બીજની છે, બરાબર કે. તો અહીંયા આપણે મુદ્દો લખીએ છીએ બીજ. તો આજે આપણે બીજ વિશે જોઈશું. ચલો, તો સૌથી પહેલાં બીજ શું છે એની વ્યાખ્યા આવે. તો જે રીતે આપણે ફળની વ્યાખ્યા આપી હતી કે ભાઈ ફલિત બીજાશયને ફળ કહે છે, પરિપક્વ બીજાશયને ફળ કહે છે. હવે જે બીજ બને છે એ અંડકના જ બને છે ને. અંડકનું શું થાય? બીજમાં રૂપાંતરણ થાય. બીજની વ્યાખ્યા મળી ગઈ. ફલિત અંડકને બીજ કહે છે. બીજની વ્યાખ્યા શું થઈ? ફલિત અંડકને બીજ કહે છે. બીજાશયની અંદર જે અંડક હોય એ અંડકનું ફલન થાય એટલે એ અંડકનું બીજ બની જાય. એ અંડકનું શું બને? બીજ. એટલે ફલિત અંડકને બીજ કહે છે. એની વ્યાખ્યા લખી દઈએ. ફલિત અંડકને બીજ કહે છે. ફલિત અંડકને બીજ કહે છે. ચાલો, હવે લાક્ષણિક બીજ હોય તો એ બીજ આપણને એની અંદર કયા પ્રકારની રચનાઓ જોવા મળે છે. તો પહેલાં સમજી લઈએ આપણે. સમજી લો કે આ બીજ છે, આ બીજ છે. તો આ બીજની સૌથી બહારનું જે આવરણ, જે આખા બીજને આવરિત કરે છે, એને આપણે કહીશું બીજાવરણ. એને આપણે શું કહીશું? બીજાવરણ, બરાબર. હવે બીજાવરણની અંદર તમે જાઓ. બીજાવરણની અંદર જશો એટલે તમને જોવા મળશે ભ્રૂણ. બીજાવરણની અંદર શું આવેલું હોય? ભ્રૂણ આવેલું હોય. ભ્રૂણની તમે તપાસ કરશો તો ભ્રૂણમાં તમને શું જોવા મળશે? તો ભ્રૂણમાં તમને જોવા મળશે બીજપત્રો. શું જોવા મળશે? બીજપત્રો. ભ્રૂણમાં તમને જોવા મળશે આ રીતે ભ્રૂણધરી. આખી આ જે ધરી છે એને શું કહેવાશે? ભ્રૂણધરી. ભ્રૂણધરીનો આ જે ઉપરનો ભાગ છે એને ભ્રૂણાગ્ર કહેવાય. ભ્રૂણધરીનો આ જે નીચેનો ભાગ છે એને ભ્રૂણમૂળ કહેવાશે. એટલે ટૂંકમાં આ બધી રચનાઓ આપણને બીજમાં જોવા મળે છે. બોલો, ખ્યાલ આવી ગયો? પહેલાં તો બીજ શું છે ખબર પડી ગઈ આપણને કે ફલિત અંડકને બીજ કહે છે. પછી બીજમાં આમ બીજને આપણે પકડ્યું એટલે સૌથી બહારની બાજુ જોવા મળ્યું બીજાવરણ, બરાબર. પછી એને તોડ્યું આપણે, આમ એનો કટકો કર્યો તો અંદર શું જોવા મળ્યું? તો અંદર આપણને જોવા મળે છે બીજપત્રો, બરાબર. અને બીજું જોવા મળ્યું આપણને ભ્રૂણધરી. શું જોવા મળી? ભ્રૂણધરી. ભ્રૂણધરીનો ઉપરનો ભાગ એને શું કીધું? ભ્રૂણાગ્ર. ભ્રૂણધરીનો નીચેનો ભાગ એને શું કીધું? ભ્રૂણમૂળ. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર ને કે. તો ટૂંકમાં આપણને બીજની અંદર આ રચનાઓ અને બીજની બહાર આ રચનાઓ જોવા મળે છે. ક્લિયર ને? ઓકે. એટલે બીજ કઈ રચનાઓ ધરાવે છે એની અહીંયા વાત કરી લઈએ. લખાણ લખી દઈએ. બીજ તેની ફરતે રક્ષણાત્મક બીજાવરણ ધરાવે છે. બીજાવરણ ધરાવે છે. બીજાવરણની અંદર ની બાજુએ બીજપત્રો અને ભ્રૂણધરી જોવા મળે છે.
હવે જો અહીંયા જે બીજપત્રો, તો બીજપત્રો શું છે એને આપણે થોડુંક સમજતા જઈએ કે બીજપત્રો એટલે શું. તો બીજપત્રો એટલે સમજી લો કે આ મોટું આજે તમને આ ખાલી ભાગ આખો દેખાય છે ને, આ રીતે આખો આ ભાગ સમજી લો કે વાલનું બીજ છે. આપણે વાલના બીજના 2 ટુકડા કરીએ છીએ એટલે 2 અડધા અડધા ભાગ હાથમાં આવી જાય છે ને. એટલે કે જે બીજના 2 ટુકડા થઈ જાય એનો મતલબ એમ કે એના 2 બીજપત્રો છે. કેટલા બીજપત્રો? 2 બીજપત્રો. જેના 2 ભાગ થઈ શકે એનો મતલબ એમ કે એ બીજમાં કેટલા બીજપત્રો છે? 2 બીજપત્રો છે. અને જે બીજમાં 2 બીજપત્રો હોય એને દ્વિદળી બીજ કહેવાય. શું કહેવાય? હા. દાખલા તરીકે મકાઈનો દાણો, ઘઉંનો દાણો, એના 2 ભાગ થાય? 2 ભાગ થાય નહીં. મકાઈના દાણાના 2 ભાગ થાય? એમ ના થાય. કેમ? કારણ કે એમાં એક જ બીજપત્ર છે. એટલે મકાઈનો અને ઘઉંનો દાણો શું કહેવાય? એક દળી કહેવાય. બરાબર? એટલે બીજપત્રોની સંખ્યાના આધારે બીજના 2 પ્રકાર પડે, એક દળી બીજ અને દ્વિદળી બીજ. એક દળી બીજ એટલે જેમાં એક જ બીજપત્ર હોય. દ્વિદળી બીજ એટલે કે જેમાં 2 બીજપત્રો હોય એને દ્વિદળી બીજ કહે છે. ક્લિયર ને? કે તો એ પ્રકાર પણ લખીશું આપણે. બીજું કોઈ પૂછી લે કે બીજપત્રો શું છે એમ કહી દો. ચલો હવે બીજપત્રો એક હોય તો એક દળી, એ બી સમજણ પડી ગઈ. 2 હોય તો દ્વિદળી, એ પણ ખ્યાલ આવી ગયો. બરાબર? અથવા તો દેશી ભાષામાં સમજીએ તો જે બીજના 2 ભાગ થાય એ દ્વિદળી બીજ હોય, જેના ના થાય એ એક દળી હોય, એ બી ખબર પડી. બીજપત્રો શું છે એમ કહો તો બીજપત્રો એટલે કે બીજમાં આવેલી ખોરાક સંગ્રહી રચના. બીજમાં ખોરાકનો સંગ્રહ ક્યાં થાય? સામાન્ય રીતે બીજપત્રોમાં થાય. બીજમાં ખોરાકનો સંગ્રહ બીજપત્રોમાં થાય. સરળ ભાષામાં સમજીએ તો બીજની અંદર ખોરાકનો સંગ્રહ કરવા માટેનું ગોડાઉન, બીજનો ખોરાકનો સંગ્રહ કરવાનું ગોડાઉન કયું? બીજપત્રો. અને બીજપત્રોમાં ખોરાકનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે થાય છે. કયા સ્વરૂપે? આમ પણ આપણે જોઈ ગયા, વનસ્પતિમાં ખોરાકનો સંગ્રહ કયા સ્વરૂપે થાય? સ્ટાર્ચ સ્વરૂપે થાય. એટલે આ બીજપત્રોમાં ખોરાક ભરેલો છે. બીજપત્રોમાં શું છે? ખોરાક છે. અને એ ખોરાક કયા સ્વરૂપે છે? સ્ટાર્ચ સ્વરૂપે. એટલે બીજપત્રો શું છે ખબર પડી ગઈ ને? બીજપત્રો એટલે બીજની ખોરાક સંગ્રહી રચના છે. આટલી ખબર પડી ગઈ? લખી લઈએ. મુદ્દો બનાવીશું બીજપત્રો. તે બીજની ખોરાક સંગ્રહી રચના છે. તેની સંખ્યાના આધારે, એટલે બીજપત્રોની, તેની સંખ્યાના આધારે બીજના 2 પ્રકારો પડે છે. એક દળી બીજ, બીજું દ્વિદળી બીજ. એક દળી અને દ્વિદળીની વ્યાખ્યા લખી દઈશું અહીંયા, જેમાં એક જ બીજપત્ર હોય છે. જેમાં દ્વિદળીમાં લખશું જેમાં 2 બીજપત્રો હોય છે. 2 બીજપત્રો હોય છે. એક દળીમાં ઉદાહરણ લખી દઈશું, ઘઉં, મકાઈ, ઓર્કિડ. ઘઉં, મકાઈ, ઓર્કિડ. ત્રિદળીમાં ઉદાહરણ લખીશું, વાલ, વટાણા, ચણા, એરંડો. વાલ, વટાણા, ચણા, એરંડો. તો બીજપત્ર શું છે એ પણ ખબર પડી ગઈ. અને બીજપત્રની સંખ્યાને આધારે બીજ કેટલા પ્રકારના પડે એ પણ આપણને ખ્યાલ આવી ગયો. બરાબર? હવે ભ્રૂણધરીની વાત કરીએ. તો અહીંયા ટાઇટલ આપી દઈએ ભ્રૂણધરી. તેના ઉપરના ભાગને ભ્રૂણાગ્ર કહે છે.
આ ભ્રૂણધરી છે. ભ્રૂણધરીનો ઉપરનો ભાગ શું કહેવાશે? ભ્રૂણાગ્ર કહેવાશે. હવે આ બીજને જ્યારે પૂરતા પ્રમાણમાં તાપમાન છે, પાણી છે, સૂર્યપ્રકાશ છે, ઓક્સિજન છે મળે એટલે બીજ બીજાંકુરણ પામે. બીજનું બીજાંકુરણ થાય એટલે આ ભ્રૂણાગ્ર છે એમાંથી વનસ્પતિનું પ્રરોહતંત્ર બને અને આ ભ્રૂણમૂળ છે એમાંથી વનસ્પતિનું મૂળતંત્ર બને. બોલો, ખબર પડી ગઈ? ભ્રૂણાગ્રમાંથી શું બનશે? પ્રરોહતંત્ર, એટલે કે વનસ્પતિના હવાઈ ભાગો બનશે અને આ ભ્રૂણમૂળમાંથી વનસ્પતિનું મૂળતંત્ર બનશે. બોલો, ખ્યાલ આવી ગયો ને? ચલો લખીએ આપણે. એના ઉપરના ભાગને ભ્રૂણાગ્ર કહે છે, જ્યારે નીચેના ભાગને ભ્રૂણમૂળ કહે છે. ભ્રૂણમૂળ કહે છે. પછી લખશું ભ્રૂણાગ્રમાંથી પ્રરોહતંત્ર, ભ્રૂણાગ્રમાંથી બીજાંકુરણ દરમિયાન, બીજાંકુરણ દરમિયાન પ્રરોહતંત્રની રચના થાય છે. એની નીચે લખીશું ભ્રૂણમૂળમાંથી બીજાંકુરણ દરમિયાન મૂળતંત્રની રચના થાય છે. બોલો, આટલી ખબર પડી ગઈ? બરાબર કે હવે ઘણા બીજની અંદર આપણે જોઈએ અને મોટાભાગે એક દળી બીજની આપણે વાત કરીએ તો એક દળી બીજમાં બીજપત્રો કેટલા હોય? કહો, એક જ હોય. એટલા માટે જ એને શું કહેવાય? એક દળી બીજ કહેવાય. બરાબર ને? કે તો મોટાભાગના જે એક દળી બીજ હોય છે, એક દળી બીજની અંદર બીજપત્રો સિવાય ખોરાકના સંગ્રહ માટે એક અલાયદી રચના હોય છે, અલગ રચના હોય છે. બીજપત્ર તો હશે, એક દળી બીજમાં એક બીજપત્ર તો હશે જ, પણ એના સિવાય એની અંદર ખોરાકનો સંગ્રહ કરવા માટે એક અલગ રચના આવેલી હોય છે અને અલગ રચનાને ભ્રૂણપોષ કહેવાય. શું કહેવાય એને? ભ્રૂણપોષ. એટલે જે બીજની અંદર ભ્રૂણપોષ હોય એને ભ્રૂણપોષી બીજ કહેવાય. એને શું કહેવાય? ભ્રૂણપોષી. અને જેની અંદર ભ્રૂણપોષ ના હોય એને અભ્રૂણપોષી બીજ કહેવાય. બરાબર ને? એટલે ભ્રૂણપોષની હાજરી અને ગેરહાજરીના કારણે બીજના ફરીથી કેટલા પ્રકાર પડે? 2 પ્રકાર, ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એ વસ્તુ આપણે અહીંયા એડ નહીં કરીએ, પણ આપણે દ્વિદળી બીજની આંતરિક રચના સમજીશું એ વખતે આ મુદ્દાને એમાં આવરી લઈશું. બોલો, ખ્યાલ આવી ગયો? સમજો પડી ગઈ? કે ચલો, તો હવે આપણે ટાઇટલ આપીએ છીએ દ્વિદળી બીજની આંતરિક રચના. બહુ સરળ મુદ્દાઓ છે અને ફટાફટ મગજમાં ઉતરી જશે. દ્વિદળી બીજની આંતરિક રચના. ચલો, સમજતા જઈશું, લખતા જઈશું. તો પહેલાં આપણને બુકમાં જે આકૃતિ આપેલી છે એ પ્રમાણે આપણે બીજ છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. તો દ્વિદળી બીજની આંતરિક રચનામાં કંઈક આપણને આ પ્રમાણે આકૃતિ આપેલી છે અને આકૃતિ પરથી આપણને દ્વિદળી બીજની આંતરિક રચના સમજાવવાનો પ્રયત્ન કરેલો છે. બરાબર? ફટાફટ મુદ્દા આવડી જાય એવા છે, એકદમ ઇઝી છે. દ્વિદળી બીજની આંતરિક રચના પૂછાય તો તમારે કયા મુદ્દાનું વર્ણન કરવાનું છે એની પહેલાં આપણે યાદી બનાવી લઈએ. બરાબર? તો આપણે પહેલાં આની અંદર વર્ણન કરીશું બીજાવરણનું. ચલો, બીજાવરણ શું છે સમજી લઈએ. ઓલરેડી લખેલું છે આપણે અહીંયા. ઓલરેડી આમાં બીજના જનરલ મુદ્દાઓમાં સમજી ગયા કે બીજાવરણ કોને કહેવાય. તો બીજની ફરતે બીજને ઘેરતું જે આવરણ છે, આખા બીજની જે રક્ષા કરતું આવરણ છે એને શું કહેવાય? બીજાવરણ. તો બીજાવરણ ક્યાં આવેલું હોય? તો બીજની ફરતે આવેલું રક્ષણાત્મક આવરણને બીજાવરણ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? કે
દ્વિદળી બીજની અંદર તમે બીજાવરણ જોશો તો બીજાવરણ 2 સ્તરોમાં વહેંચાયેલું. કેટલા સ્તરોમાં? 2 સ્તરોમાં. અહીંયા મેં એક જ સ્તર, અહીંયા અસલમાં બીજાવરણ છે જ, પણ આ બીજાવરણમાં 2 સ્તરો છે જે આપણને અહીંયા દેખાતા નથી. પણ આ બીજાવરણમાં કેટલા સ્તરો છે? 2 સ્તરો છે. 2 સ્તર હોય તો આપણે નામ આપી દેવાનું. દાખલા તરીકે આપણે આગળ આપ્યા ને ફલાવરણમાં 3 સ્તર છે. કેટલા સ્તર? અંતઃફલાવરણ, મધ્ય ફલાવરણ અને બાહ્ય ફલાવરણ. આમાં 2 સ્તરો છે તો આને શું કહીશું? અંતઃ બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે બીજાવરણ કેટલા સ્તરો ધરાવે છે? 2 સ્તરો ધરાવે છે. અંતઃ બીજાવરણ અને બાહ્ય બીજાવરણ. ખ્યાલ આવી ગયો? તો પહેલાં એના વિશે લખીએ. તે બીજની ફરતે આવેલ રક્ષણાત્મક આવરણ છે. તે 2 સ્તરો ધરાવે છે. 2 સ્તરો ધરાવે છે. એક બહારનું બાહ્ય બીજાવરણ અને 2 અંદરનું અંતઃ બીજાવરણ. આ બાહ્ય બીજાવરણ છે. બાહ્ય બીજાવરણ એને અંગ્રેજીમાં કહેવાય છે ટેસ્ટા. અંતઃ બીજાવરણ છે એને કહેવાય છે ટેગમેન. તો અંતઃ બીજાવરણ ને બાહ્ય બીજાવરણ કરતાં આના જે અંગ્રેજી નામ છે ખાસ પૂછાતા હોય છે. નીટની પરીક્ષામાં અંગ્રેજી નામ ખાસ પૂછાય છે કે ભાઈ ટેસ્ટા કઈ બાજુ આવેલું? બહારની બાજુ આવેલું બીજાવરણ. ટેગમેન કઈ બાજુ આવેલું? તો અંદરની બાજુ આવેલું બીજાવરણ. બોલો, સમજાય છે મુદ્દો? આખું આ બીજાવરણ છે. આ આખું શું છે? બીજાવરણ છે. એટલે આપણે એને કીધું કે બીજની ફરતે આવેલું આવરણ એને કહીએ છીએ બીજાવરણ. એને 2 સ્તરોમાં વહેંચી દીધું. એટલે હું 2 સ્તરો બનાવું છું સમજવા માટે, બરાબર? બાકી આ રીતે આમ તમને દેખાય નહીં સ્પષ્ટ. આ 2 સ્તરો બનાવી દીધા. એમાં બીજાવરણનું સૌથી બહારનું આવરણ છે એને ટેસ્ટા કહેવાય. શું કહેવાય? ટેસ્ટા. ટેસ્ટા એટલે બાહ્ય બીજાવરણ. અને એ જ રીતે આ અંદરનું બીજાવરણનું સ્તર છે એને કહેવાય ટેગમેન. શું કહેવાય એને? ટેગમેન. ટેગમેન એટલે અંતઃ બીજાવરણ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે. જો અહીંયા તમે લાક્ષણિક રીતે વાલના બીજનું ઉદાહરણ લઈને દ્વિદળી બીજની આંતરિક રચના સમજો છો તો વાલના બીજની અંદર ટેસ્ટા એટલે કે બાહ્ય બીજાવરણ કેવું હોય છે? હવે ઓબ્વિયસ છે, સૌથી બહારની બાજુ જે હોય તમારે રક્ષણ આપવું હોય તો કેવી રાખવી પડે? નરમ, પોચી કે સખત અને કઠણ? સખત અને કઠણ. બહારની બાજુ કેવી રાખવી પડે? સખત અને કઠણ. એટલે વાલના બીજની અંદર જોવા જઈએ તો આ જે ટેસ્ટા છે કેવું છે? તો આ ટેસ્ટા તમને મળે છે પીળાશ પડતું. ટેસ્ટા કેવું દેખાશે? પીળાશ પડતું વત્તા સખત. જ્યારે આ ટેગમેન કેવું હોય છે? વાલના બીજની વાત કરો તો ટેગમેન કેવું હોય છે? તો ટેગમેન હોય છે પાપા, પાતળું અને પારદર્શક. કેવું હોય છે? પાતળું અને પારદર્શક. પાતળું વત્તા પારદર્શક. તો આટલું આકૃતિમાં જે મેં લખ્યું છે એ પ્રમાણે આકૃતિ દોરીને જ તમારે લખવાનું છે. એનું વર્ણન આપણે આની અંદર નહીં લખીએ. બોલો, સમજી ગયા? મુદ્દો આટલો જ છે, ખાલી બીજાવરણનો મુદ્દો આટલો જ છે, પણ એની અંદર આ વસ્તુ આપણે એડ કરી શકીએ છીએ. એટલે આ મુદ્દાની અંદર ખાસ તો યાદ રાખવાનું છે કે ટેસ્ટા એટલે બાહ્ય બીજાવરણ છે, ટેગમેન એટલે અંતઃ બીજાવરણ છે. એના પછીનો મુદ્દો જે દ્વિદળી બીજની આંતરિક રચનામાં તમારે લખવાનો છે એ છે બીજ કેન્દ્ર અથવા તો નાભી, અને અંગ્રેજીમાં એને કહેવાય હિલમ. ચલો અહીંયા ધ્યાન.
હવે એક મુદ્દો બીજ કે બીજાવરણની વાર્તા પૂરી થઈ. હવે બીજું શું લખવાનું? બીજ કેન્દ્ર વિશે. બીજ કેન્દ્ર એટલે શું? તો આ બીજાવરણ ઉપર તમને અહીંયા ડાઘ કે ચાઠા સ્વરૂપે જે રચના જોવા મળે છે, ડાઘ કે ચાઠા સ્વરૂપે બીજાવરણ ઉપર જોવા મળતી જે રચના છે એને શું કહે છે? બીજ કેન્દ્ર. એટલે બીજ કેન્દ્રનો મુદ્દો બીજાવરણમાંથી ખેંચવાનો. આપણે બીજ કેન્દ્રની વ્યાખ્યા બીજાવરણમાંથી આપવાની કે બીજાવરણ ઉપર જોવા મળતી ડાઘ કે ચાઠા સ્વરૂપે આવેલી રચનાને શું કહે છે? બીજ કેન્દ્ર કહે છે. ખ્યાલ આવી ગયો? ડાઘ કે ચાઠા જેવી રચના એટલે શું? એટલે સમજી લો કે આપણને કંઈક વાગે છે, ચામડી છોલાઈ જાય છે, પછી 1-2 દિવસ પછી આમ ખબર છે પેલું ફોતરું આમ બાજી જાય છે, લોહી બાજી જાય છે પેલું, બરાબર? હા, તો એ સ્કાર કહેવાય. શું કહેવાય એને અંગ્રેજીમાં? સ્કાર, ચાઠું કહેવાય. બરાબર? તો એવી જ રચના આપણને શામાં જોવા મળે? બીજાવરણ ઉપર જોવા મળે છે. એને કહેવાય બીજ કેન્દ્ર. ફરીથી વ્યાખ્યા બોલું છું, મગજમાં ઉતારો. બીજાવરણ ઉપર જોવા મળતી ડાઘ કે ચાઠા જેવી રચનાને શું કહે છે? બીજ કેન્દ્ર કહે છે. બીજ કેન્દ્ર શું દર્શાવે છે? તો બીજ કેન્દ્ર એ વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. મનુષ્યની છે, આપણે દરેકે દરેક માનવની અંદર નાભી છે, બરાબર ને? તો નાભી શું દર્શાવે છે? તો નાભી આપણી માતા સાથેનું કનેક્શન દર્શાવે છે. બોલો હા કે ના? આપણે જ્યારે ગર્ભાશયમાં હતા તો આપણું કનેક્શન કોની સાથે હતું? માતા સાથે. તો એ શાના દ્વારા નિર્દેશિત થાય? નાભી દ્વારા. બોલો ખ્યાલ આવી ગયો? તો એવી જ રીતે બીજાશયની અંદર શું હોય છે? બીજ. બીજાશયમાં શું હોય? બીજ. એટલે વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ કોણ દર્શાવે? બીજ કેન્દ્ર. વિકસતા બીજનું ફળ સાથેનું કનેક્શન કોણ દર્શાવે છે? બીજ કેન્દ્ર દર્શાવે છે. પણ હવે હું જે વાક્ય બોલું છું ને એ ખોટું ધ્યાન રાખજો. બીજ કેન્દ્ર એટલે વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ, આ સાચું. પણ વિકસતા ફળનું બીજ સાથેનું જોડાણ, આ ખોટું. ખ્યાલ આવી ગયો ને? બીજ કેન્દ્ર એટલે વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ, એને બીજ કેન્દ્ર, એ બીજ કેન્દ્ર દર્શાવે. પણ વિકસતા ફળનું બીજ સાથેનું જોડાણ, ના, આ વાત ખોટી. બોલો ઉતરી ગઈ મગજમાં વાત? એમાં 2 મુદ્દા છે બીજ કેન્દ્રમાં. એક તો એની વ્યાખ્યા અને શું નિર્દેશિત કરે છે. તો લખી દઈએ. બીજ કેન્દ્ર એટલે શું? તો બીજાવરણ ઉપર ડાઘ કે ચાઠા જેવી રચનાને બીજ કેન્દ્ર કહે છે. તે એટલે બીજ કેન્દ્ર. વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. ચલો, બીજ કેન્દ્ર પૂરું થયું. હવેનો મુદ્દો બીજ છિદ્ર. બીજ છિદ્ર, જેને અંગ્રેજીમાં કહેવાય માઇક્રોપાયલી. તો અહીંયા જો આ રીતેની છે. જો આ બીજ કેન્દ્ર છે, બીજ કેન્દ્રની અહીંયા ઉપર, બીજ કેન્દ્રની ઉપર આ નાનકડા છિદ્ર જેવી જે રચના દેખાય છે, આ બીજ કેન્દ્રની ઉપર. તમે કહેશો સર આ તો નીચે દોરો છો ને તમે એક બાજુ ઉપર કહો છો ને આમ દોરો છો તો નીચે. પણ અસલમાં બીજને હું આમ કરી દઉં, બીજને કેવું કરી દઉં? આમ કરી દઉં, પછી તો આવી જાય ને બીજ કેન્દ્રની ઉપર. એટલે આકૃતિમાં રચના આ રીતે બતાવેલી છે, પણ વર્ણનમાં ઉપર લખવાનું. વર્ણનમાં શું લખવાનું? ઉપર. બોલો ખ્યાલ આવી ગયો? જુઓ, બીજાવરણમાંથી મુદ્દો બનાવ્યો કયો? બીજ કેન્દ્રનો. બીજ કેન્દ્રમાંથી મુદ્દો બનાવવાનો કોનો? બીજ છિદ્રનો. કે ભાઈ બીજ કેન્દ્રની ઉપર જોવા મળતી છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર કહે છે. વાત પૂરી થઈ ગઈ, બરાબર ને? કે તો આ નાનકડું જે છિદ્ર છે એને કહેવાય બીજ છિદ્ર, માઇક્રોપાયલી. એટલે અહીંયા એ પણ યાદ રાખવાનું છે કે ભાઈ બીજ છિદ્ર અલગ અને બીજ કેન્દ્ર અલગ, બંને એક વસ્તુ છે નહીં, બંને અલગ અલગ છે. તો લખીશું હવે બીજ છિદ્ર વિશે. બીજ કેન્દ્રની ઉપર નાના છિદ્ર જેવી રચનાને બીજ છિદ્ર કહે છે. બીજ છિદ્ર કહે છે. તે બીજને ઓક્સિજન તથા પાણી પૂરા પાડે છે.
તો આ તો બીજ આપણને બહારથી કેવું દેખાય છે એની જ વાર્તા કરીને બહારથી. હવે અંદર જઈએ. હવે ક્યાં જઈશું? અંદર. એટલે અંદર આપણને મળવાનું કોણ? ભ્રૂણ. કોણ મળશે બીજમાં? અંદર જઈશું એટલે. અહીંયા જુઓ, આ જનરલ વાર્તા હતી. કેવી હતી? જનરલ બીજની ચર્ચા હતી. તો આપણે અંદર ગયા તો આપણને શું મળ્યું? ભ્રૂણ મળ્યું. તો અહીંયા પણ શું મળશે? ભ્રૂણ મળશે. બરાબર કે ભ્રૂણ મળશે એટલે આપણને ભ્રૂણમાં શું જોવા મળશે? તો જુઓ, આ જે દેખાય છે, આ જે દેખાય છે એટલે આપણે બીજને આમ તોડ્યું. હવે વાત કરીએ છીએ કયા બીજની? દ્વિદળી બીજની. તો 2 ટુકડા થવાના જ ને તો. બરાબર, તો 2 ટુકડા કર્યા એટલે આપણને આવું દેખાયું. બરાબર, પછી એમાં જોયું તો તમને શું જોવા મળ્યું? તો તમને જોવા મળે છે અહીંયા આ 2 બીજ પત્રો. શું જોવા મળ્યા અહીંયા? હા, 2 બીજ પત્રો. અને તમને આ જોવા મળી આખી હાથે ધરી છે. એને શું કહેવાય? ભ્રૂણ ધરી. આખું ભ્રૂણ કહેવાય. આખું શું કહેવાય? ભ્રૂણ. ભ્રૂણ બરાબર શું? તો ભ્રૂણ બરાબર ભ્રૂણ ધરી વત્તા બીજ પત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? તો બીજા વરણની અંદર ભ્રૂણ ધરી જોવા મળે છે. બીજા વરણની અંદર ભ્રૂણ જોવા મળે છે. ભ્રૂણ શું ધરાવે છે? તો ભ્રૂણ બીજ પત્રો અને ભ્રૂણ ધરી ધરાવે છે. ભ્રૂણ ધરી શું છે? ભ્રૂણ ધરીનો ઉપરનો ભાગ આ એને શું કહેવાય? ભ્રૂણાગ્ર. ભ્રૂણ ધરીનો આ નીચેનો ભાગ એને કહેવાય ભ્રૂણ મૂળ. બોલો, સમજી ગયા ને? એ ચર્ચા આપણે અહીંયા પણ કરી, પણ આ જનરલ ચર્ચા હતી. આ ફક્ત શાના માટે? દ્વિદળી બીજ માટે છે. બોલો, ઉતરે છે મગજમાં વાત? ચલો, તો હવેનું ટાઇટલ આપવાનું ભ્રૂણ. તેમાં લખશું તે બીજા વરણની અંદર જોવા મળે છે. તે બીજા વરણની અંદર જોવા મળે છે. તે 2 બીજ પત્રો ધરાવે છે. તે 2 બીજ પત્રો ધરાવે છે. કારણ કે દ્વિદળી બીજની રચના સમજીએ છીએ એટલે દ્વિદળી બીજમાં કેટલા બીજપત્રો હશે? 2. આકૃતિમાં પણ મેં દર્શાવી દીધા 2 બીજપત્રો. બોલો, ખ્યાલ આવી ગયો? બીજપત્ર શું છે ઓલરેડી આપણે ડિસ્કસ કરી લીધું કે બીજપત્ર એટલે કે ખોરાક સંગ્રહી રચના. બરાબર, જેમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. ક્લિયર? તે 2 બીજપત્રો ધરાવે છે અને ભ્રૂણ ધરી ધરાવે છે. ચલો, એમાં હવે લખવાનું ભ્રૂણ ધરી વિશે કે ભ્રૂણ ધરીનો ઉપરનો ભાગ ભ્રૂણાગ્ર કહેવાય છે. આ ઉપરનો ભાગ, આ જે છે ઉપરનો ભાગ એને ભ્રૂણાગ્ર કહેવાય. આ નીચેનો ભાગ છે એને ભ્રૂણ મૂળ કહેવાય. ભ્રૂણ ધરીના નીચેના ભાગને ભ્રૂણ મૂળ કહે છે. આ જ મુદ્દાને આવું તમારે આગળ ખીંચવો હોય તો ખીંચી શકો છો કે ભાઈ બીજાંકુરણ દરમિયાન ભ્રૂણાગ્ર છે એમાંથી પ્રરોતંત્ર બને અને ભ્રૂણ મૂળમાંથી મૂળતંત્ર બને. ખેંચવું હોય તો ખેંચી શકો, બાકી આટલો ઇનફ છે. બોલો, ખ્યાલ આવી ગયો? ઓકે, તો આપણે અહીંયા એના વિશે વાત કરી. હવે આપણે વાત કરવાનું છે ભ્રૂણપોષ. અંગ્રેજીમાં એને કહેવાય એન્ડોસ્પર્મ. ઓકે, તો દ્વિદળી બીજની અંદર આપણે ઉદાહરણ ઓલરેડી અહીંયા લખેલા છે. કયા છે? વાલ, વટાણા, ચણા અને એરંડો. બરાબર કે? પણ અહીંયા વાલ, વટાણા અને ચણા જે છે, વાલ, વટાણા અને ચણા એમાં આ બધામાં બીજપત્રો 2 જ છે. બધામાં 4 કેટલા બીજપત્રો છે? 2 બીજપત્રો છે. તેમ છતાં પણ અપવાદ રૂપે એરંડાની તમે વાત કરો તો એરંડામાં ફલન બાદ ખોરાકના સંગ્રહ માટેની એક અલાયદી રચના પણ જોવા મળે છે. એને ભ્રૂણપોષ કહેવાય. શું કહેવાય એને? હા, બરાબર ને? ઓકે, એટલે એરંડો કેવું બીજ છે? દ્વિદળી તો ખરું પણ ભ્રૂણપોષી. એરંડો કેવું બીજ કહેવાય? દ્વિદળી ખરું, એમાં 2 બીજપત્રો છે પણ એની અંદર ભ્રૂણપોષ જેવી રચના પણ છે. એટલે એને શું કહેવાય? ભ્રૂણપોષી દ્વિદળી. એરંડો કેવું બીજ કહેવાય? ભ્રૂણપોષી દ્વિદળી કહેવાય. બરાબર? બાકીના 3 જે છે વાલ, વટાણા અને ચણા એ દ્વિદળી ખરા પણ કેવા? અભ્રૂણપોષી.
બરાબર ને? ઓકે, આગળ જઈને હજુ મુદ્દો આપણે એને ક્લિયર કરીશું. એક મતલબ એક સમીકરણ જેવું તો નહીં, પણ એક કથન જે તમારે યાદ રાખવાનું જ, કે બધા જે દ્વિદળી બીજ હોય ને, બધા દ્વિદળી બીજ અભ્રૂણપોષી જ હોય. કેવા હોય? એમાં બે બીજપત્રો હોય એટલે એમાં ભ્રૂણપોષની અલગ રચના એમાં જોવા મળે નહીં. બધા દ્વિદળી બીજ કેવા? અભ્રૂણપોષી હોય. પણ અપવાદ રૂપે એરંડો કેવો છે? તો દ્વિદળી અને ભ્રૂણપોષી છે. એરંડામાં આવું છે. એરંડો કેવો છે? દ્વિદળી ખરો, પણ કેવો? ભ્રૂણપોષી. બાકીના બધા દ્વિદળી કેવું? અભ્રૂણપોષી જ હોય. આ નિયમ. બોલો, ખ્યાલ આવી ગયો ને? બોલો, સમજાય છે? બરાબર ને? એટલે અહીંયા એક અપવાદ ખરેખર ધ્યાન રાખવા જેવો છે. કોને લઈને? એરંડાને લઈને. બરાબર? કે તો અહીંયા ભ્રૂણપોષ વિશે લખીશું, એરંડાને અનુલક્ષીને. બરાબર? ઓકે. કે ભાઈ એરંડા જેવી વનસ્પતિમાં ફલન બાદ બીજપત્રો સિવાય ખોરાકના સંગ્રહ માટે ભ્રૂણપોષની રચના થાય છે. તેથી એરંડો દ્વિદળી અને ભ્રૂણપોષી બીજ છે. ખાસ યાદ રાખવાનું. ખબર પડે છે ને? બધા દ્વિદળી બીજ કેવા હોય? અભ્રૂણપોષી. પણ એરંડો કેવો છે? હા, છે દ્વિદળી, પણ કેવો છે? ભ્રૂણપોષી. કારણ કે એમાં બીજપત્રો બે છે જ. એના સિવાય પણ ખોરાકનો સંગ્રહ એક અલગ રચનામાં થાય છે, સેપરેટ, અલગ ગોડાઉન છે. તો એને શું કહેવાય? ભ્રૂણપોષ. તો જે ભ્રૂણપોષ ધરાવે એને ભ્રૂણપોષી બીજ કહેવાય. જે ભ્રૂણપોષ ધરાવે એને કેવું કહેવાય? એટલે એરંડો કેવું બીજ બન્યું? ભ્રૂણપોષી. બોલો, ખ્યાલ આવી ગયો ને? ઓકે, બસ તો પૂરી થઈ ગઈ દ્વિદળી બીજની રચના. બોલો, ખ્યાલ આવી ગયો ને? એકદમ સરળ છે. દ્વિદળી બીજની આંતરિક રચના પણ કહેવાય, બાહ્ય રચના પણ આપણે કહી શકીએ. પહેલાં બાહ્ય રચનાનું વર્ણન કર્યું, પછી આંતરિક રચનાનું વર્ણન કર્યું. પહેલાં બીજાવરણ વિશે ડિસ્કસ કરવાનું. બહારની બાજુ આવેલું છે. બે સ્તર છે, અંતઃબીજાવરણ અને બાહ્ય બીજા. બીજ કેન્દ્રની વ્યાખ્યા લખો. બીજાવરણની ઉપર ડાઘ કે છાંટા સ્વરૂપે જોવા મળતી રચના છે કે જે વિકસતા બીજનું ફળ સાથેનું જોડાણ દર્શાવે છે. બીજ છિદ્ર શું છે? બીજ કેન્દ્રની ઉપર આવેલી છિદ્ર જેવી રચના કે જે બીજને ઓક્સિજન અને પાણી પૂરા પાડે છે. બીજાવરણની અંદર શું જોવા મળે? ભ્રૂણ જોવા મળે છે. ભ્રૂણ શું ધરાવે છે? બે બીજપત્રો અને ભ્રૂણધરી ધરાવે છે. ભ્રૂણધરી શું ધરાવે છે? તો ભ્રૂણધરીના ઉપરના ભાગને ભ્રૂણાગ્ર, નીચેના ભાગને ભ્રૂણમૂળ કહે છે. ભ્રૂણાગ્ર શું કરે છે? પ્રરોતંત્રની રચના. ભ્રૂણમૂળ શું કરે છે? મૂળતંત્રની રચના. ભ્રૂણપોષ તો એરંડા જેવી દ્વિદળી વનસ્પતિમાં ફલન બાદ ખોરાકના સંગ્રહ માટે એક અલગ રચના જોવા મળે છે, જેને ભ્રૂણપોષ કહે છે. બરાબર? મોટાભાગના દ્વિદળી બીજ, દાખલા તરીકે વાલ, વટાણા અને ચણા, અભ્રૂણપોષી છે. એમાં ભ્રૂણપોષ જોવા મળતો નથી. જ્યારે એરંડો કેવો છે? ભ્રૂણપોષી છે. દ્વિદળી હોવા છતાં પણ ભ્રૂણપોષી છે. ઉતરી ગઈ મગજમાં વાત? ચલો, એક દળી બીજની આંતરિક રચના અને પછી લેક્ચર પૂરો કરીએ. એક દળી બીજની આંતરિક રચના. એક દળી બીજને સમજવા માટે આપણે અહીંયા મકાઈના બીજનું ઉદાહરણ લઈશું. બરાબર? મકાઈના બીજનું ઉદાહરણ આપણે એક દળી બીજની આંતરિક રચના સમજવા લેવાના છીએ. તો આ સમજી લો કે છે મકાઈનો દાણો. ઓકે,
હવે આને એક દડી કેમ કીધું? તો સાફ મતલબ સાફ છે, કારણ કે મકાઈના દાણામાં બીજપત્રો એક જ હોય છે, એટલા માટે આપણે એને શું કીધું? એક દડી બીજ. તો લખીએ પહેલાં, તે એક બીજપત્ર ધરાવે છે. તે એક બીજપત્ર ધરાવે છે. ચલો, અહીંયા થોડોક ટ્વિસ્ટ છે સામાન્ય બીજા વર્ણમાં. ચલો, અહીંયા આખા બીજને ઘેરતું તમને આ જે આવરણ જોવા મળે છે, મકાઈના દાણામાં કહો કે પછી ઘઉંના દાણામાં કહો, બધામાં જોવા મળે. બરાબર? તો બીજની ફરતે આ જે આખું આવરણ આવેલું છે, બરાબર, આ આવરણ અસલમાં બે સ્તરોનું જોડાણ છે. બરાબર? એક બીજાવરણ છે અને બીજું ફલાવરણ છે. બીજાવરણ વત્તા ફલાવરણ. તો બીજાવરણ અને ફલાવરણ બંને એકબીજા સાથે જોડાઈ જાય છે આમ, અને સખત કવચ જેવી રચના બનાવે છે. એને આપણે આગળ એક ફળમાં કીધું હતું, તુષ કહે છે. શું કહે છે? તુષ. આવી ગયું ને આગળ? એમાં પણ ધાન્ય ફળમાં ઉદાહરણ જોયું હતું ને, મકાઈ અને ઘઉં. બરાબર? તો એમાં શું બનતું હતું? ફલાવરણ અને બીજાવરણના જોડાણથી તુષની રચના બને છે. એટલે તુષનું વર્ણન પણ આપણે અહીંયા કરવાનું. એટલે અહીંયા આખા બીજની ફરતે આ જે બોર્ડર તમને જોવા મળે છે, બીજું કંઈ જ નહીં પણ એ તુષ છે. શું છે? તુષ. બોલો, ખ્યાલ આવી ગયો? અને એટલા માટે બીજની બાહ્ય રચના તમે જોજો, બીજનો બહારનો ભાગ કઠણ હશે, ઘઉંનો બહારનો ભાગ કેવો હશે? કઠણ હશે. એટલે કઠણ શું છે? તુષ છે. એ શું છે? હા, તુષ શાનાથી બને છે? બીજાવરણ ને ફલાવરણના જોડાવાથી શું બને છે? તુષ બને છે. ઘણીવાર નીટમાં તુષ ઉપરથી સવાલો આવી ગયેલા છે. બરાબર ને? તુષ એટલે બીજાવરણ વત્તા ફલાવરણ. યાદ રાખવાનું પહેલાં તો આ તુષ એટલે શું? બીજાવરણ અને ફલાવરણના જોડાવાથી બનતી સખત કવચ જેવી રચના, એને શું કહેવાય? તુષ કહેવાય. અંગ્રેજીમાં હલ, HULL, હલ. બોલો, ખ્યાલ આવી ગયો? ચલો, એના વિશે લખી દઈએ. જોડાઈને સંયુક્ત કવચ જેવી રચના ને તુષ કહે છે. તુષ કહે છે. અંગ્રેજીમાં એને કહીશું હલ. તમે ટાઇટલ આપો તુષ. તમે ટાઇટલ આપો તુષ અને એમાં લખો મકાઈ અને ઘઉંના દાણા જેવા. મકાઈ અને ઘઉંના દાણામાં, મકાઈ અને ઘઉંના દાણામાં સૌથી બહારની બાજુ ફલાવરણ અને બીજાવરણ, ફલાવરણ અને બીજાવરણ જોડાઈને બનતી સખત કવચ જેવી રચનાને તુષ કહે છે. તુષ કહે છે. બોલો, ખ્યાલ આવી ગયો? ચાલો, વધીએ હવે આગળ. હવે આપણે આની અંદર એન્ટ્રી લઈએ. માની લો કે મકાઈનો આપણે ઊભો છેદ લઈએ છીએ. મકાઈનો ઊભો છેદ લઈએ છીએ. પછી એને આયોડિનથી અભિરંજિત કરીએ છીએ. શાનાથી? આયોડિનથી. આયોડિનથી અભિરંજિત કરશો એટલે તમને એમાં બે પ્રદેશો જોવા મળે. એક પ્રદેશ તમને ઘેરા જાંબલી રંગનો જોવા મળશે. તો ઘેરા જાંબલી રંગનો જે પ્રદેશ જોવા મળે છે એને ભ્રૂણપોષ કહેવાય. કયો પ્રદેશ? ભ્રૂણપોષ પ્રદેશ. અને જે પીળાશ પડતો પ્રદેશ જોવા મળશે નીચે, એને કહેવાય ભ્રૂણ પ્રદેશ. બોલો, ખ્યાલ આવી ગયો? કે એટલે અહીંયા બે પ્રદેશ હું દોરું છું, સમજીએ અને પછી લખીશું. બરાબર? ઓકે. આ એક પ્રદેશ ને એ જ રીતે આ બીજો પ્રદેશ. બોલો, ખ્યાલ આવી ગયો ને? તો આ જે પ્રદેશ છે એને કહેવાય ભ્રૂણપોષ પ્રદેશ. આ કયો વિસ્તાર કહેવાય? બીજનો ભ્રૂણપોષ. અને આખો આ જે વિસ્તાર છે એને કહેવાય ભ્રૂણ. કયો વિસ્તાર? ભ્રૂણ. એટલે આ છે ભ્રૂણપોષ પ્રદેશ, આ છે ભ્રૂણ પ્રદેશ. બોલો, ખ્યાલ આવી ગયો? તો આ બેને તમે કઈ રીતે અલગ કરી શકો? તો મકાઈનો ઊભો છેદ લઈએ આપણે, પછી આપણે અભિરંજિત કરવાનું એને આયોડિનથી. શાનાથી? હા, આયોડિનના દ્રાવણથી અભિરંજિત કરો. એટલે આ જે ભ્રૂણપોષ પ્રદેશ છે એમાં સ્ટાર્ચનો સંગ્રહ થયેલો હોય. શાનો સંગ્રહ હોય?
સ્ટાર્ચ. એટલે આયોડિન સ્ટાર્ચ સાથે પ્રક્રિયા કરે અને એટલા માટે આ ભ્રૂણપોષ પ્રદેશ ઘેરા જાંબલી રંગનો બને. ભ્રૂણપોષ પ્રદેશ કેવા રંગનો બને? ઘેરા જાંબલી રંગનો બને. એટલે અહીંયા ઘેરો જાંબલી રંગ જેટલામાં દેખાય એ આખો પ્રદેશ કયો કહેવાય? ભ્રૂણપોષ પ્રદેશ. અને આ ભ્રૂણ પ્રદેશ પીળા રંગનો જ રહે. કેવો રહે? પીળા રંગનો જ રહે. બરાબર? એટલે આને કહેવાય ભ્રૂણ પ્રદેશ. ઉતરે છે મગજમાં વાત? એટલે ટૂંકમાં એક દળી બીજની અંદર એક દળી બીજમાં બે પ્રદેશો જોવા મળે છે. આ વાર્તા એક્સ્ટ્રા છે, મેં તમને સમજવા માટે કીધી. બરાબર? તમે આકૃતિમાં અંદર આ રીતે લખવું હોય તો લખી શકો છો. બરાબર? કે ભાઈ એક દળી બીજની આંતરિક રચનામાં આપણને બે પ્રદેશો જોવા મળે છે, ભ્રૂણપોષ પ્રદેશ અને ભ્રૂણ પ્રદેશ. ભ્રૂણપોષ પ્રદેશ શું છે? તો ભ્રૂણપોષ પ્રદેશ એ સ્ટાર્ચનો સંગ્રહ કરતી એક ખોરાક સંગ્રહી વિસ્તાર છે, જેને કહેવાય ભ્રૂણપોષ. હમણાં જોયું ને આપણે એરંડામાં. બરાબર ને? તો એક દળી બીજમાં શું હોય? એક દળી બીજમાં બધા જ એક દળી બીજ ભ્રૂણપોષી જ હોય. જે રીતે આમાં કીધું ને આપણે, બધા દ્વિદળી બીજ કેવા હોય? અભ્રૂણપોષી, સિવાય કે એરંડો. એ જ રીતે અહીંયા બધા એક દળી બીજ કેવા હોય? ભ્રૂણપોષી જ હોય. કેવા હોય? ભ્રૂણપોષી, સિવાય કે ઓર્કિડ. સિવાય કે આમાં ઓર્કિડ અપવાદ છે. આમાં કયું અપવાદ છે? ઘઉં અને મકાઈ એક દળી અને ભ્રૂણપોષી, પણ ઓર્કિડ એક દળી અને અભ્રૂણપોષી. ઉતરી મગજમાં વાત? બરાબર ને? ઓકે. તો એના વર્ણ વિશે લખીએ આપણે હવે. એક દળી બીજમાં બે પ્રદેશો જોવા મળે છે. એક ભ્રૂણપોષ પ્રદેશ. ભ્રૂણપોષ પ્રદેશમાં લખશું આપણે, આ પ્રદેશને આયોડિનથી અભિરંજિત કરતા, આ એક્સ્ટ્રા મુદ્દાઓમાં આવશે, બધું પણ લખો. બરાબર? આયોડિનથી અભિરંજિત કરતા તે ઘેરા જાંબલી રંગનો દેખાય છે. તેને ભ્રૂણપોષ કહે છે. તેમાં સ્ટાર્ચ સ્વરૂપે ખોરાકનો સંગ્રહ થાય છે. બોલો, ખ્યાલ આવી ગયો? બરાબર? એટલે જ્યાં જ્યાં સ્ટાર્ચ હશે ને ત્યાં આયોડિનની જે કસોટી છે એ પોઝિટિવ આવશે, હકારાત્મક આવશે. જ્યાં જ્યાં સ્ટાર્ચ હશે ત્યાં આયોડિનની કસોટી કેવી આવશે? પોઝિટિવ. એટલે આયોડિન સ્ટાર્ચની હાજરી ચેક કરવા માટે કઈ કસોટી? આયોડિન કસોટી. સ્ટાર્ચની હાજરી ચેક કરવાની કસોટી કઈ? આયોડિન કસોટી. એટલે જ્યાં જ્યાં સ્ટાર્ચ હશે ત્યાં આયોડિન છે. કેવો રંગ આપશે તમને? ઘેરો જાંબલી રંગ આપશે. બરાબર? અને એક દળી બીજની અંદર જ્યાં ઘેરો જાંબલી રંગ દેખાય એ કયો પ્રદેશ કહેવાય? ભ્રૂણપોષ પ્રદેશ. બરાબર ને? ઓકે. ચલો હવે ધ્યાન રાખો. બરાબર? હવે ભ્રૂણપોષ જે છે એની ફરતે આ રીતે, ભ્રૂણપોષની ફરતે અહીંયા ફરીથી એક ચોરસ અને લંબચોરસ કોષોનું બનેલું સ્તર આવેલું આ રીતે. પણ એ ફક્ત ભ્રૂણપોષની ફરતે જ હોય, આખા બીજની ફરતે ના હોય. ફક્ત કોની ફરતે હોય? હા, આ યાદ રાખજો ને. બહુ જ આઈએમપી, એમ નીટ માટે તો સખત આઈએમપી. બોલો, ખ્યાલ આવી ગયો? ભ્રૂણપોષની ફરતે અથવા તો ભ્રૂણપોષને આવરતું ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું પ્રોટીનનું આવરણ જોવા મળે છે. અને આ આવરણને કહેવાય સમિતાયા સ્તર. અંગ્રેજીમાં કહેવાય એલ્યુરોન. એલ્યુરોન એટલે સમિતાયા અને સ્તર એટલે લેયર. એલ્યુરોન લેયર. બોલો, સમજાયું? હા કે ના? જેવું દેખાય છે એવું લખવાનું છે, બીજું કે જાજી મગજમારી કરવાની છે નહીં. ભ્રૂણપોષની ફરતે
ભ્રૂણપોષને ઢાંકતું, ભ્રૂણપોષની બોર્ડર કરતું, બરાબર. ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું પ્રોટીનનું આવરણ જોવા મળે છે, જેને સમિતાયા સ્તર કહે છે. સમિતાયાનો મતલબ જ પ્રોટીન થાય. હું એમ કહું કે ભાઈ સમિતાયા કણમાં શાનો સંગ્રહ થાય છે? પ્રોટીનનો. આવી ગયું ને આપણે આગળ સમિતાયા કણ, મંડકણ, સ્ટાર્ચ કણ, તૈલકણ. હા, બરાબર, ખ્યાલ આવી ગયો ને. એટલે સમિતાયા નામ પડે એટલે શું યાદ કરવાનું? પ્રોટીનનું સ્તર. ખ્યાલ આવી ગયો. એટલે સમિતાયા સ્તરમાં જે કોષો આવેલા હશે એ કોષોની અંદર શાનો સંગ્રહ થયેલો હોય? પ્રોટીનનો સંગ્રહ થયેલો હોય છે. અને આ સમિતાયા સ્તરના કારણે બીજું શું થયું જુઓ. સમિતાયા સ્તરના કારણે ભ્રૂણપોષથી ભ્રૂણ પ્રદેશ અલગ પડ્યો ને. ભ્રૂણ અલગ પડે છે, ભ્રૂણપોષથી ભ્રૂણ કેવું પડે છે? અલગ પડે છે. વચ્ચે આવી ગયું કયું સ્તર? સમિતાયા સ્તર. એટલે સમિતાયા સ્તર ભ્રૂણપોષને ભ્રૂણથી કેવું પાડે છે? અલગ પણ પાડે છે. સમિતાયા સ્તર કેવું છે? પ્રોટીનનું આવરણ છે. ઉતરી મગજમાં વાત? સમિતાયા સ્તર આખા બીજની ફરતે જોવા મળે છે? ના, બરાબર, ફક્ત ભ્રૂણપોષની ફરતે જોવા મળે છે. બસ આવા બારીક બારીક મુદ્દાઓ યાદ રાખવાના. આખા બીજની ફરતે તો તુષ હોય. શું હોય? તુષ, બરાબર. પણ ફક્ત ભ્રૂણપોષની ફરતે શું હોય? સમિતાયા સ્તર. ભ્રૂણની ફરતે હોય નહીં. બોલો, ખ્યાલ આવી ગયો ને? ચાલો, તો સમિતાયા સ્તર વિશે લખી દો, બરાબર. કે ભ્રૂણપોષ પ્રદેશના મુદ્દામાં જ લખશું આપણે. નાનકડો મુદ્દો પાડીશું, સમિતાયા સ્તર. અંગ્રેજી નામ મેં ઉપર લખેલું છે, અહીંયા નહીં લખું. તે ભ્રૂણપોષને આવરતું તથા તેને ભ્રૂણથી અલગ પાડતું ચોરસ કે લંબચોરસ કોષોનું બનેલું પ્રોટીનનું આવરણ છે. બોલો, ખ્યાલ આવી ગયો ને? સમજાણું હાંકીને? બરાબર. કે આની અંદર જ લખીશું આપણે ઓર્કિડ વિશે અલગ મુદ્દો. તે એકદળી બીજ હોવા છતાં તે અભ્રૂણપોષી છે. બોલો, આ એક અલગ પડે છે એટલે લખ્યું આપણે, બરાબર ને? જે રીતે એરંડું આમાં અલગ પડ્યું એ રીતે આમાં શું અલગ પડે? ઓર્કિડ. બોલો, મુદ્દો સમજ્યા ને? તો બધા દ્વિદળી બીજ કેવા હોય? અભ્રૂણપોષી. પણ એરંડો કેવો? હા. બધા એકદળી બીજ કેવા હોય? ભ્રૂણપોષી. પણ એ ઓર્કિડ કેવું? અભ્રૂણપોષી. જો આ મકાઈની અંદર ભ્રૂણપોષ છે ને, એ જ રીતે ઘઉંમાં પણ શું જોવા મળે? ભ્રૂણપોષ. એટલે બધા એકદળીમાં ભ્રૂણપોષ હોય જ, પણ ઓર્કિડ એવું છે કે જેમાં ભ્રૂણપોષ નથી. એ કેવું છે? અભ્રૂણપોષી છે. બોલો, મુદ્દો પકડ્યો? ઓકે. ચલો, હવે બીજો પ્રદેશની વાત કરીએ, ભ્રૂણ પ્રદેશ. એટલે આપણી ચર્ચા પૂરી થઈ જાય. ભ્રૂણ પ્રદેશ. ચલો, ભ્રૂણ પ્રદેશ ક્યાં આવેલો છે જોઈ લઈએ. અહીંયા દેખાય છે એવું જ લખી દઈએ ફટાફટ. જો ભ્રૂણપોષ પ્રદેશના એક છેડે, એવું છે ને, ભ્રૂણપોષ પ્રદેશના એક છેડે શું આવેલું છે? ભ્રૂણ પ્રદેશ જોવા મળે છે. હવે આ જે ભ્રૂણ પ્રદેશ છે, પહેલા એનું લોકેશન લખીએ, પછી બીજી વાત કરીએ. તે ભ્રૂણપોષ પ્રદેશના છેડે આવેલ છે. ચલો, ભ્રૂણમાં શું જોવા મળે? તો ભ્રૂણમાં આપણને જોવા મળે બીજપત્ર અને ભ્રૂણધરી. અહીંયા જોયું ને આપણે, ભ્રૂણમાં શું જોવા મળ્યું તમને? તો ભ્રૂણધરી અને બીજપત્રો, બરાબર. તો અહીંયા પણ ભ્રૂણમાં શું જોવા મળશે આપણને? બીજપત્ર અને ભ્રૂણધરી. પહેલાં સમજી લો, પછી લખી લઈએ. આકૃતિમાં રચના તમે જોશો તો કંઈક આ પ્રકારની આપેલી છે તમને, બરાબર ને? કે આખો ભ્રૂણ પ્રદેશ છે. આખો શું છે? આ ભ્રૂણ પ્રદેશ છે. બોલો, સમજાય છે કે? ચલો, અહીંયા આ ઉપરનો જે વિસ્તાર છે ને, આ જ્યાં હું ટપકા ટપકા કરું છું, આ બધો, બરાબર,
તો આ જે ઉપરનો જે વિસ્તાર છે, આ જે ઉપરનો વિસ્તાર છે, ક્યાં ગયો? હા, આ જે ઉપરનો વિસ્તાર છે, આ ઉપરનો વિસ્તારનો છે આ આખું બીજપત્ર છે. શું છે? આખું બીજપત્ર. પણ અહીંયા આ બીજપત્રને સ્પેશિયલ નામ આપવાનું છે. ખાલી બીજપત્ર નથી કહેવાનું. આનું નામ છે વરુથિકા. શું નામ છે આનું? હા, વરુથિકા. આને કહેવાય અંગ્રેજીમાં સ્ક્યુટેલમ. બોલો, ખ્યાલ આવી ગયો ને? વરુથિકા શું છે? વરુથિકા જુઓ, સિમ્પલ છે એકદમ. વરુથિકા બીજપત્ર જ છે. વરુથિકા શું છે? પણ એ બીજપત્રને નામ આપ્યું શું? વરુથિકા. બોલો, ખ્યાલ આવી ગયો ને? એટલે કે મકઈનું અને ઘઉંના દાણાના બીજપત્રનું નામ શું? હા, મકઈ અને ઘઉંના દાણાના બીજપત્રનું નામ વરુથિકા. એટલે આ એક બીજપત્ર થઈ ગયું. એક બીજપત્ર છે અને બીજો તો કયો પ્રદેશ છે? ભ્રૂણપોષ. આ બીજપત્ર નથી, બીજપત્ર તો વરુથિકા છે. એટલા માટે આને આપણે શું કહીએ છીએ? એક દળી બીજ. એટલે એક જ બીજપત્ર હોય. કોના નામ? કયા નામનું? વરુથિકા નામનું. બોલો, ખ્યાલ આવી ગયો? જો આખું ભ્રૂણ કહેવાય. શું કહેવાય? ભ્રૂણ કહેવાય. અને આ ભ્રૂણમાં એક છેડે અહીંયા ઢાલ આકારનું, કેવા આકારનું? ઢાલ આકારનું બીજપત્ર આવેલું હોય છે. એને શું કહેવાય? વરુથિકા. બરાબર. અને ભ્રૂણ એક સાંકડી ટૂંકી ધરી ધરાવે છે. જો મારી આંગળીયા ફરે છે, દેખો, સાંકડી ટૂંકી ધરી ધરાવે છે. અને આ ઉપરનો છેડો છે એને ભ્રૂણાગ્ર કહેવાય, નીચેનો છેડો ભ્રૂણમૂળ કહેવાય. આ ભ્રૂણાગ્રને આવરતા આવરણો જો આ કૌંસ કરીને દર્શાવેલા છે, આ બધા શું છે? ભ્રૂણાગ્રને આવરતા આવરણો છે. ને આ ભ્રૂણમૂળને આવરતા આવરણો છે. એટલે ભ્રૂણાગ્રને જે આવરણ આવરે એને કહેવાય ભ્રૂણાગ્ર ચોલ. શું કહેવાય? હા. અને ભ્રૂણમૂળને જે આવરણ આવરે એને કહેવાય ભ્રૂણમૂળ ચોલ. ઉતરી મગજમાં વાત? સમજાયું આ કે ના? જુઓ, ફરીથી ધ્યાન રાખો, પછી ફટાફટ લખી દે અને મુદ્દો પૂરો કરી નાખીએ. બરાબર. ભ્રૂણ ક્યાં જોવા મળે છે? ભ્રૂણપોષ પ્રદેશના એક છેડે જોવા મળે છે. ભ્રૂણ શું ધરાવે છે? તો ભ્રૂણ છે એક ઢાલ આકારનું અને મોટું બીજપત્ર ધરાવે છે. એ બીજપત્રને શું કહે છે? તો વરુથિકા. ભ્રૂણ બીજું શું ધરાવે છે? તો સાંકડી અને ટૂંકી ધરી ધરાવે છે, જેને ભ્રૂણધરી કહે છે. ભ્રૂણધરીના એક છેડે ભ્રૂણાગ્ર છે અને એને આવરતા આવરણોને ભ્રૂણાગ્ર ચોલ કહે છે. ભ્રૂણધરીના નીચેના છેડે શું છે? ભ્રૂણમૂળ છે. અને એને આવરતા આવરણોને શું કહેવાય? ભ્રૂણમૂળ ચોલ. બોલો, ખ્યાલ આવી ગયો ને? ચલો લખી લઈએ ફટાફટ. તે ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે. તેને વરુથિકા કહે છે. વરુથિકા કહે છે. તે સાંકડી અને ટૂંકી ભ્રૂણધરી ધરાવે છે. ભ્રૂણધરી ધરાવે છે. જેના એક છેડે ભ્રૂણાગ્ર તથા તેને આવરતા આવરણો તરીકે ભ્રૂણાગ્ર ચોલ જોવા મળે છે. અને બીજા છેડે ભ્રૂણમૂળ અને તેને આવરતા આવરણો તરીકે ભ્રૂણમૂળ ચોલ જોવા મળે છે. બોલો, ઉતરી મગજમાં વાત? ખ્યાલ આવી ગયો ને? કે એટલે અહીંયા નામ આપું. જુઓ, આ થઈ ગયું ભ્રૂણાગ્ર. આ ભ્રૂણાગ્ર કહેવાય. આને કહેવાય ભ્રૂણમૂળ. અને આ ભ્રૂણાગ્રને આવરતા જે આવરણો છે આને કહેવાય ભ્રૂણાગ્ર ચોલ. અને આ જે આવરણો છે એને કહેવાય ભ્રૂણમૂળ ચોલ.
બોલો ખ્યાલ આવી ગયો કે તો આટલી રચના થઈ કોના વિશે એક દળી બીજની બાહ્યાકાર અને આંતરિક રચના બરાબર ફટાફટ મુખ્ય સમાચાર તરીકે એકવાર જોઈ લઈએ અને પછી લેક્ચર પૂરું કરી લઈએ તો એક દળી બીજની આંતરિક રચના છે એક દળી બીજના ઉદાહરણ પહેલાં મગજમાં રાખવાના એક ઘઉં છે એક મકાઈ છે અને બીજું ઓર્કિડ છે બરાબર બીજું તમારે લખવાનું કે ભાઈ એક દળી બીજની સૌથી બહારની બાજુએ બીજાવરણ અને ફલાવરણ જોડાઈને સખત કવચ જેવી રચના બનાવે છે જેને શું કહે છે તુષ કહે છે જે સમગ્ર બીજની ફરતે આપણને જોવા મળે છે એક દળી બીજની આંતરિક રચના જોતા તેમાં બે પ્રદેશો જોવા મળે છે એક પ્રદેશ કયો ભ્રૂણપોષ પ્રદેશ કે હવે આ ભ્રૂણપોષ પ્રદેશ છે કઈ રીતે નક્કી કરશો તો ઊભો છેદ લો તમે મકાઈના દાણાનો આયોડીનથી અભિરંજિત કરો અને ઘેરા જાંબલી રંગનો જે બને એને કહેવાય ભ્રૂણપોષ પ્રદેશ એમાં શું છે તો એમાં આયોડીનનો અરે કે સ્ટાર્ચનો ખોરાક સ્વરૂપે સંગ્રહ થયેલો હોય છે એટલે ભ્રૂણપોષ પ્રદેશ કેવો હોય છે સ્ટાર્ચ યુક્ત કેવો હા ભ્રૂણપોષ પ્રદેશ હોય છે સ્ટાર્ચ યુક્ત ભ્રૂણપોષ પ્રદેશને આવરતું પ્રોટીનનું બનેલું ચોરસ અને લંબચોરસ કોષોનું બનેલું અને ભ્રૂણપોષ અને ભ્રૂણને અલગ પાડતું આવરણ આવેલું હોય છે જેને સમિતાયા સ્તર કહે છે ઓર્કિડ વિશે વાત કરી લેવાની એક અલગ કે ઓર્કિડ એક દળી હોવા છતાં પણ ભ્રૂણપોષી નથી કેવું છે અભ્રૂણપોષી છે એમાં ભ્રૂણપોષ જેવો અલગ વિસ્તાર જોવા મળતો નથી ભ્રૂણ પ્રદેશની વાત કરવાની કે ભ્રૂણપોષના એક છેડે ભ્રૂણ આવેલો હોય છે ભ્રૂણ શું ધરાવે છે તો એક ઢાલ આકારનું બીજપત્ર ધરાવે છે જેને વરુથિકા કહે છે તે સાંકડી અને ટૂંકી ધરી ધરાવે છે જેના એક છેડે ભ્રૂણાગ્ર છે અને એને આવરતું ભ્રૂણાગ્ર ચોલ અને બીજા છેડે શું છે ભ્રૂણમૂળ અને એને આવરતા ભ્રૂણમૂળ ચોલ ભ્રૂણાગ્ર ચોલને કહેવાય છે કોલિયોપ્ટાઇલ અને ભ્રૂણમૂળ ચોલને કહેવાય કોલિયોરાઇઝા અંગ્રેજી નામ આપેલા છે આપણે યાદ રાખવાના ભ્રૂણાગ્ર ચોલ એટલે કોલિયોપ્ટાઇલ ભ્રૂણમૂળ ચોલ એટલે કે કોલિયોરાઇઝા જે રીતે ને માઇકોરાઇઝા એટલે કવક મૂળ એનો મતલબ શું થયો રાઇઝા એટલે મૂળ થયું રાઇઝા શબ્દ જ્યાં આવે એનો મતલબ એમ કે શું કહેવાય મૂળ અથવા તો મૂળ જેવું એના માટે કયો શબ્દ વપરાય રાઇઝા બરાબર કોલિયો રાઇઝા એટલે ભ્રૂણ મૂળ ચોલ બરાબર ને કોલિયોપ્ટાઇલ એટલે ભ્રૂણાગ્ર ચોલ બોલો ખ્યાલ આવી ગયો તો આટલું આપણે યાદ રાખશું કોના વિશે એક દળી બીજની બાહ્ય તેમજ આંતરિક રચના તો અહીંયા બીજ વિશે આપણે મુદ્દા પૂરા કર્યા